8 ભુજાઓ હતી કે 2 ભુજાઓ હતી? કાં તો 8 ભુજાઓ કેમ બતાવી છે? શક્તિનું પ્રતીક. આમે કોઈ વ્યક્તિની શક્તિ બતાવવામાં આવે તો એમની ભુજાઓ બતાવવામાં આવે છે. તો માં જગદંબાને રિયલમાં ફિઝિકલ રીતે જોઈએ તો 2 ભુજાઓ જ છે, પણ 2 ભુજાઓની અંદર 8 ભુજાઓ જેટલી તાકાત છે. અને એક ભુજામાં એક અલંકાર છે. એટલે કે માં જગદંબાની અષ્ટભુજા અને એટલા અલંકાર, એટલી એમની તાકાત 2 ભુજાઓમાં હતી. તો માં જગદંબા પાસે આટલી બધી શક્તિ આવી ક્યાંથી? ક્યાંથી આવી હશે? કહેવાય છે શિવ શક્તિ. નવરાત્રિમાં જ્યારે દેવીઓની પૂજા કરતા હોઈએ છીએ તો શરૂઆત તો બરાબર છે જેમ કરીએ, પણ છેલ્લી લીટી શું ગાઈએ છીએ? શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે. તો કોની શક્તિ છે? માં જગદંબા શિવની શક્તિ છે. અને એમણે જે પણ મેળવ્યું છે, ક્યાંથી મેળવ્યું છે? શિવ શક્તિ. એટલે એમની પાસે જે પણ છે એ શિવ પાસેથી એમણે મેળવ્યું છે. તો માં જગદંબા પાસે જે 8 શક્તિઓ હતી એ 8 શક્તિઓ આપણે સમજીશું. પહેલી શક્તિ છે સહન શક્તિ. એક સમય એવો હતો કે પરિવારમાં બધા જ ભેગા રહી શકતા હતા. સંયુક્ત પરિવાર રહી શકતું હતું. અત્યારે જોવામાં આવે છે તો મોટા ભાગના પરિવાર સંયુક્ત પરિવારની તો વ્યાખ્યા જ નીકળી ગઈ છે, પણ પરિવાર વિભક્ત બનતા જાય છે. 50 વર્ષ પહેલાં પરિવારની વ્યાખ્યા અલગ હતી અને આજે પરિવારની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. તો સહન શક્તિ એટલે શું? સહન શક્તિમાં ભગવાન એવું નહીં કહેતા સહન કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ, એ નહીં. સહન શક્તિ એટલે કોઈ પણ વાત ઊભી થઈ તો સૌ પહેલાં એને સમજો, એટલે કે સમજ શક્તિ. પરિવારમાં કોઈ વાત ઊભી થાય છે, કોઈ સમસ્યા આવી તો આપણે વાતને સમજીએ છીએ કે પહેલાં ફાઇટિંગ કરીએ છીએ? શું કરીએ છીએ? શરૂઆત સમજથી કરીએ છીએ કે લડાઈ ઝઘડાથી કરીએ છીએ? બરાબર. અને આજથી 25 વર્ષ પહેલાં જ્યારે અમે લોકો શિબિર કરાવતા હતા એ ટાઈમમાં પણ ઘરમાં ઝઘડા તો હતા જ, અને લોકો પોતાના ઘરની વાતો અમને કહેતા પણ હતા કે આવું છે તો શું કરવું જોઈએ. પણ એ સમયની સમસ્યાઓ અલગ હતી અને અત્યારની સમસ્યાઓમાં સાસુ વહુ વચ્ચે કદાચ નહીં બને તો જુદા થઈ જાય, બરાબર, પણ પતિ પત્ની વચ્ચે નહીં બને તો ત્યાં કોઈ ઉપાય છે? તો સહન શક્તિ એટલે કે સમજ શક્તિ. ઘણીવાર આપણે વાતને તો સમજતા જ નથી અને વાતને સમજ્યા વગર વાત એટલી બધી મોટી થઈ જતી હોય છે અને એની તિરાડો પડી જતી હોય છે. એકવાર એક ઇમારત કહે છે, અનેક ઈંટોથી અમે બનેલા ઇમારત જેમાં તમે 5-6 જણા રહો છો. અસંખ્ય ઈંટથી અમે બનેલી એક ઇમારત એક બની જઈએ છીએ, પણ એ ઇમારતની અંદર તમે 5-6 જણા ભેગા નહીં રહી શકતા.
વિચાર કરો, એક ઇમારત આપણને બોધ આપી દે છે. આ જ ભવનમાં તમે બેઠા છો, કેટલી ઈંટો છે? એક ઈંટ કાઢી દઈએ તો, એક દિવાલમાંથી સમજો એક ઈંટ કાઢી લઈએ તો બોલો શું થશે? હા, એક ઈંટ નીકળશે તો બીજી ઈંટ નીકળશે, ત્રીજી ઈંટ નીકળશે, ચોથી ઈંટ નીકળશે, એ દિવાલ ટોટલ ત્યાંથી ખાલી થઈ જશે. એક ઈંટ અને બીજી ઈંટ વચ્ચે શું હોય છે? બીજું રેતી. સિમેન્ટ અને રેતીને મિક્સ કરવામાં આવે અને આ બંનેને મિક્સ કરીને બંને ઈંટની વચ્ચે પકડ રાખનાર છે રેતી અને સિમેન્ટ. પાણી ના હોય તો મેળ આવશે નહીં. ચલો, એ ટાઈમે પાણી મિક્સ કર્યું અને બંને ઈંટ વચ્ચે સિમેન્ટ અને રેતીથી ઈંટ મૂકી દીધી, પછી પાણી નહીં રેડીએ તો પાણી રિયલમાં કેટલા દિવસ રેડવું પડે છે? મકાન બનતું હોય તો એન્જિનિયરના નિયમ પ્રમાણે, કન્સ્ટ્રક્શનના નિયમ પ્રમાણે 28 દિવસ પાણી દિવાલ પર છાંટવાનો નિયમ છે. ગણીને 28 દિવસ. પહેલાં 7 દિવસમાં 80% પકડાઈ જાય છે, પહેલાં 7 દિવસમાં. પછીના દિવસોમાં 20% પકડ આવે છે. પણ આપણા દેશમાં 80%માં ચાલી જાય છે. પછી મહેનત વધુ, સફળતા ઓછી, એટલા માટે અઠવાડિયું પાણી છાંટતા હોય છે. બાકી રિયલમાં એનો નિયમ છે 28 દિવસનો. એક ઈંટ અને બીજી ઈંટને જોડવા માટે જોઈએ સિમેન્ટ અને રેતી. એની મજબૂતાઈ માટે જોઈએ પાણી. એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ, જેમ બે ઈંટ વચ્ચે છે સિમેન્ટ અને રેતી, એમ બે વ્યક્તિ વચ્ચે શું જોઈએ? સમજશક્તિ, પ્રેમ અને સ્નેહ જોઈએ. બીજું વિશ્વાસ. પ્રેમ અને વિશ્વાસ. કોઈ પણ બે વ્યક્તિનો મેળ, પછી કોઈ પણ સંબંધ હોય, ઘરના મોટા સાસુ હોય, વહુ હોય, પતિ પત્ની હોય, પિતા પુત્ર છે, મા દીકરી છે, સંબંધ કોઈ પણ છે, પણ પ્રેમ અને વિશ્વાસ. હવે જાહેરમાં ભલે કહો કે નહીં કહો, પણ તમારા પરિવારજનો પર તમને કેટલો વિશ્વાસ છે? દરેક પોતાની આત્માને પૂછો. પરિવારજનો એટલે એમાં બધા જ આવી ગયા જેટલા ભેગા રહો છો. તમારા પરિવારજનોમાં તમને કેટલો વિશ્વાસ છે? પૂરો છે કે નથી? કોનાથી શરૂઆત કરીએ પૂછવાની? બોલો. કે જાહેરમાં પૂછવું જ નહીં? પૂછીએ. ચલો, તમે બોલો. નજીકના જે ફેમિલી છે એમાં 100% વિશ્વાસ રાખીએ છીએ. મધર છે, બ્રધર છે, બધા જોડે 100% વિશ્વાસ રાખીએ. જેમ જેમ દૂર જઈએ એમ થોડુંક કદાચ 5% 2% ઘટતો જાય. બાકી નજીકમાં 100%. તમે ઘરમાં કોણ કોણ રહો છો? હાલ તો અમે 2 અને બાબુ 3. તમે હાલ જે 3 જણા છો એમાં તમારો વિશ્વાસ કેવો છે? 100%. સરસ. શિલ્પાબેન? પૂર્ણ? અચ્છા, હવે કોને પૂછું? હવે તારા 20% આવશે. કઈ બાબતમાં? એટલે દરેક વાતમાં. બાબત તો દરેક એટલે એમાં એક વાત બીજી વાત, રોજ વાત તો નવી જ ઊભી થાય. પ્રશ્ન છે વિશ્વાસનો, વાત તો બદલાઈ શકે છે. 80% છે. જેટલો વિશ્વાસ હશે એના સિવાય જે પર્સેન્ટેજ બચે ને
એમાંથી તિરાડો ઊભી થાય. સમજો 80% છે, 90% છે, 95% છે, 70% છે, જેટલો વિશ્વાસ હશે, બાકી જેટલા પર્સેન્ટેજ બચે છે ને એમાંથી તિરાડો ઊભી થતી હોય છે. અને એ તિરાડ એકવાર પડી તો એકવાર પડેલી તિરાડને કેટલીય તમે મહેનત કરશો પણ તિરાડ તો પછી વધતી જતી હોય છે. એટલા માટે બાબાએ અષ્ટશક્તિઓની વાત કરી અને એમાં સૌ પહેલી શક્તિ છે સહન શક્તિ, એટલે કે સમજ શક્તિ. સમજ શક્તિ એટલે સૌ પહેલાં વાતને સમજો. જો સમજ્યા વગર આપણે કંઈ પણ મનમાં વિચારી લઈએ તો ઘણીવાર વિચારેલું બનતું હોય છે, રિયલ નહીં હોતું. એક પરિવારની વાત કહું. પતિ પત્ની 2 જણા રહેતા હતા અને એ બંનેનો આપસી એટલો પ્રેમ હતો કે કદી પણ એમના ઘરે ઝઘડો નહોતો થતો. ખૂબ પ્રેમથી રહેતા હતા. પણ ક્યાં રહેતા હતા? ફ્લેટમાં. ફ્લેટમાં કેવું હોય? 4 દરવાજા સામસામે હોય, ચાહે 2 દરવાજા ચાહે 4 દરવાજા, એટલે કે 4 ઘર હોય એ રીતે. તો આ લોકો ફ્લેટમાં રહે છે, શાંતિથી રહે છે, ખૂબ સરસ રીતે એમનું જીવન જીવી રહ્યા હતા. અને એમની જ સામે ફ્લેટમાં બીજું એક ફેમિલી, એ પણ હસબન્ડ વાઈફ 2 જણા રહે છે. પણ એ લોકોનું લગ્ન પછી એકે દિવસ બનતું નહોતું. રોજ ઝઘડા. સંસાર છે, કળિયુગ છે. તો જેમનું ખૂબ સરસ બનતું હતું એ પતિ સવારમાં 10 વાગે નાહી ધોઈને તૈયાર થઈને જમીન નોકરી પર જાય, સાંજ પડે પાછા આવે. એક દિવસ કોણ જાણે અહીંયાથી આ પતિ જઈ રહ્યા છે નોકરી પર, સામેવાળા ભાઈ નીચે આવીને, પેલા ભાઈ જેવી ગાડી સ્ટાર્ટ કરે છે તો નીચે આવીને કહે છે કે તમે 10 વાગ્યાના જતા રહો છો, સાંજે 7 વાગે આવો છો, આટલા કલાક તમારા પત્ની એકલા. બસ બીજું આગળ નહીં બોલ્યા. બસ કે મારે કંઈ કહેવું નથી. આટલું કહીને વાત પૂરી કરી. આ ભાઈ નોકરી પર ગયા. એમના વિચારો ચાલવા લાગ્યા. એટલા બધા મનમાં વિચારો ચાલ્યા પણ કંઈ કોઈને કહ્યું નહીં. સાંજ પડી, ઘરે આવ્યા. બીજે દિવસે તૈયાર થઈને જેવા નીકળતા હતા સામેવાળા ભાઈ આવ્યા કે તમે સવારના જતા રહો છો, આટલા વાગ્યાના જાઓ છો, પાછળ તમારા ઘરમાં. એટલે અધૂરું વાક્ય બોલીને પૂરું કરી દે. એટલે બીજાને સ્વાભાવિક છે વિચારો ચાલે. વાત અહીંયા પૂરી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. એક દિવસે ભાઈ કે જે છે આખું બોલો તમે. તો કે મારે આવું કહેવા માટે નિમિત્ત બનવું નથી. હવે તો વધારે શંકાઓ જાગે. અઠવાડિયું 10 દિવસ આવું થયું. આ રિયલ ઘટના છે. આ ભાઈ સવારે ગયા અને સાંજે ઘરે આવવાના ટાઈમે પોતાના પત્નીને ફોન કરે છે કે હું હવે પાછો આવવાનો નથી, મને બધી જ ખબર પડી ગઈ છે. પત્નીને એમ કે ખબર કઈ પડી? કંઈ બન્યું જ નથી. પત્ની એટલો બધો વિચાર કરે તો પત્ની તો ઘરમાં રડે છે, કારણ કે એ નિર્દોષ છે અને એમને તો કશી જ ખબર નથી. અચાનકથી જો આ વાત સાંભળવા મળે તો સ્વાભાવિક છે એમને દુઃખ થાય. એ રડે ધ્રુસકે રડે છે કે ઘરમાં કંઈ બન્યું જ નથી. સામેવાળા ભાઈ આવે છે કે કેમ રડો છો? કે એમણે પોતાની વાત કરી કે આવું બન્યું છે, મારા પતિએ આવું કીધું છે. તો પતિ એને આશ્વાસન આપે છે સામેવાળા કે તમે ચિંતા નહીં કરો, કોઈ કામ હોય તો મને કહેજો, આપણે આમ સમજાઈશું, તેમ સમજાઈશું. એટલે એમણે શું કર્યું? એને આશ્વાસન આપતા ગયા. અને પેલા ભાઈ તો ગયા. એટલે ધીમે ધીમે અને આશ્વાસન આપે છે. તો આને એમ થયું કે મને આટલું બધું આશ્વાસન કેમ આપે છે? અને પછી શું થયું? એમણે પોતાના ઘરમાં ઝઘડો થયો હશે કે શું થયું છે, એમના તો પત્ની જતા રહ્યા. હવે અહીંયા આ એકલા, સામે પેલા એકલા થઈ ગયા.
કુદરત એ જ દિવસે બેન એકલા 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 રીબાતા રીબાતા બજાર ગયા શાક ખરીદવા. શાક ખરીદવા ગયા તો એમણે પણ શાક માર્કેટમાં પોતાના પતિને જોયા. કોઈ જરૂરી કામ આવ્યું હશે કે કંઈ બી કારણ બન્યું, એ શાક ખરીદતા હતા. પત્ની કહે છે કે તમે મારી પાસે આવો, નહીં આવો, છૂટાછેડા લો, કંઈ બી લો, પણ વાત તો કરો. તમે વાત કરશો તો મને કંઈ ખબર પડશે. તમને ખબર છે તમારા ગયા પછી મારા પર શું વીતી રહ્યું છે? તો કે શું વીતે છે? તો કે સામેવાળો મને લગ્ન કરવા કહે છે. આ એક વાતમાં બધી ચોખવટ ત્યાં થઈ ગઈ. તો એમને એમ થયું કે એણે જ તો મને ચાવી આપી છે. ત્યાં વાત ક્લિયર થઈ ગઈ અને સમાધાન થઈ ગયું. જો આ અનાયાસ કુદરત કે જે પણ કહો, જો ભેગા ન થયા હોત તો છેલ્લા બેનું લગ્ન થઈ જતું. પરિવાર તૂટી ગયું હોત કે નહીં? મારો કહેવાનો ભાવ અહીંયા છે ભાવ સમજજો. મારો ભાવ એ છે કે પરિવારમાં જેટલા જણા વચ્ચે જે પણ સમસ્યા ઊભી થઈ હોય, જેટલા જણા વચ્ચે એટલા જ જણાએ બેસવાનું. ન મેમ્બર વધારવાના ન ઘટાડવાના. 4 વચ્ચે સમસ્યા ઊભી થઈ હોય તો 2 બેસે તો સમાધાન નહીં આવે, અને 6 બેસે તો બી સમાધાન નહીં આવે. 4 વચ્ચે સમસ્યા છે, 4 જણા બેસો, જલ્દીમાં જલ્દી સમાધાન થશે. 2 ઈંટો વચ્ચે સિમેન્ટ અને રેતી, એ છે પ્રેમ અને વિશ્વાસ. તમારો તમારા પરિવારજનો પર કેટલો વિશ્વાસ છે? દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, સાસુ હોય, સસરા હોય, એક સરખા નહીં હોય. બધાના સ્વભાવ, વિચાર, સંસ્કાર, રહેણી કરણી બધું અલગ અલગ હશે, એ સત્ય છે. પણ વિશ્વાસ બનાવો એ આપણા હાથમાં છે. પ્રેમ બનાવો એ આપણા હાથમાં છે. બની શકે એકનો વિચાર કોઈ વાતોમાં અલગ પડે છે. વિચાર અલગ પડવો એ મોટી વાત નથી, પણ વિશ્વાસ તૂટવો, એકવાર વિશ્વાસ તૂટશે ને તો પછી ધીમે ધીમે વિચાર વધુ ને વધુ અલગ થતા જશે. પછી પરિવાર બનવું મુશ્કેલ છે. કળિયુગમાં સૌથી મોટામાં મોટું સુખ છે પરિવારનું સુખ, અને એ પરિવારજનોએ જ બનાવવું પડે છે. પણ પરિવારજનો નિષ્ફળ જાય છે. એનું કારણ 28 દિવસ પાણી નહીં રેડતા. ચલો 28 દિવસ તો બરોબર, 7 દિવસે પાણી ક્યાં રેડે છે? કયું પાણી રેડવાનું છે? વિશ્વાસ અને પ્રેમ. વિશ્વાસ અને પ્રેમ તો છે, પણ ત્રીજું પાણી કયું? સહન શક્તિ એટલે સમજ શક્તિ, એટલે વાતને સમજીએ. વાતને સમજીએ એ બરાબર છે, પણ પ્રેમ અને વિશ્વાસમાં પાણી કયું રેડવાનું છે? જ્ઞાન જળ. બરાબર. કોઈ પણ વ્યક્તિ જ્યારે જ્ઞાનમાં જોડાય તો જ્ઞાનમાં જોડાવાથી એના પરિવારમાં ચેન્જ આવે છે. હવે તો પણ કદાચ સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો ઘણીવાર સમસ્યા કેવી હોય તમને કહું. એક પત્ની પતિની 100% આજ્ઞાનું પાલન કરતી હતી. 100%માં 99 બી કદી નહોતું થયું. જેમ એમના પતિ કે એમ એ કરતા હતા. એક દિવસ એમના પતિએ સવારમાં કહ્યું કે હું નોકરીએ જાઉં છું, તું દિવસે ફ્રી થાય તો આ સોફો અહીંયાથી ખસેડીને આટલે મૂકી દેજે. પત્નીએ કીધું બરાબર છે, પણ દિવસે ઘરનું કામકાજ, અવર જવર, આ તે એ ભૂલી ગયા. સાંજે 8 વાગે એમના પતિ ઘરે આવ્યા તો એમના પતિ પણ ભૂલી ગયા કે મેં સવારે કંઈ કહ્યું હતું. પત્ની તો ભૂલી જ ગયેલા, પતિએ કહ્યું તો એ પણ ભૂલી ગયા.
બંનેવે ખાધું, જમ્યા અને સૂઈ ગયા. ઊંઘમાં રાતના 11:30 વાગે પત્નીની આંખ ખુલી. 11:30 આંખ ખુલી, પત્ની ઘડિયાળમાં જુએ 11:30 વાગ્યા છે. કે છે આજ સુધી મેં પતિની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કર્યું અને અત્યારે મને યાદ આવ્યું છે કે સોફો ખસેડવાનું એમણે સવારે કહ્યું હતું પણ એ પોતે ભૂલી ગયા છે. એટલે હું ધીમે રહીને ઉઠી, આજની તારીખ જ કહેવાય, 11:30 વાગ્યા છે તો 12 પહેલાં જો હું કામ કરું તો આજની જ તારીખ કહેવાય. તો હું એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા નથી માંગતી, એટલા માટે હું ધીમે રહીને સોફો ખસેડું કે જેથી મારા પતિની ઊંઘ પણ ના બગડે. એ બિચારા ધીમે રહીને ઉઠ્યા, દરવાજો બંધ કર્યો કે અવાજથી ડિસ્ટર્બ ન થાય અને સોફો ખસેડીને ચૂપચાપ સૂઈ ગયા. કામ પૂરું થઈ ગયું. એમના પતિને રોજ રાત્રે 2 વાગે ઉઠવાનું અને બાથરૂમ જવાની ટેવ હતી. એ તો ઉઠ્યા રોજની જેમ. અને કેવું, જે ઘરમાં રોજ રહેતા હોય તો એ ઘરમાં લાઇટની જરૂર નહીં પડતી, ખબર છે અહીંથી આમ જઈશ તો દરવાજો આવી જશે. આ દિવસે ઉઠ્યા અને સોફા સાથે અથડાઈને પડી ગયા. એવી જગ્યાએ સોફો આવતો હશે તો રાતમાં 2 વાગે પડ્યા. અને જેવા રાતના 2 વાગે પડ્યા, સ્વાભાવિક છે બૂમ તો પાડે. અને જેવી બૂમ પાડી પત્ની જાગી ગયા. પત્ની જાગ્યા, હવે એક તો એ પડ્યા, એમને થોડું વાગ્યું અને જોરથી કહે છે ખબર નહીં પડતી સોફો વચ્ચે મૂક્યો છે. પત્ની કહે છે તમારી આજ્ઞાનું જ તો મેં પાલન કર્યું છે, આમાં દોષ કોનો? તો ઝઘડો કેમ થયો? કદી ઝઘડો નહોતો થયો, એક અચાનકમાં અહંકાર આવી ગયો. કદી લડ્યા નહોતા, એક પણ વાર આપસમાં નહોતા લડ્યા. તો આ સમય શું કરવું જોઈએ? ઝઘડો થયો તો શું કરવું જોઈએ? સમજો રાતના ટાઈમે આવો ઝઘડો થયો તો શું કરવું જોઈએ? જગદીશભાઈ શું કરવું જોઈએ આવા સમયે? જગદીશભાઈ કરશે. દિનુભાઈ પૂછો, દિનુભાઈ જવાબ આપો. દિનેશભાઈ શું કરવું જોઈએ? કોઈનો અવાજ નહીં. જગદીશભાઈ, દિનેશભાઈ, હા હા ખબર પડી? અવાજ નહીં જતો હોય બરોબર આપણો. પણ એ જે બોલે છે ને એ આપણને ખબર નહીં. એ ઓકે છે કે અવાજ બરોબર આવતો? અહીંયાથી અવાજ આવે છે બરોબર? ચલો એમને નેટ ના હોય ને તો પણ આવું થાય. ચલો અહીંયા પૂછીએ, આપણે અહીંની ચર્ચા કરીએ કે આ સમસ્યા જે ઊભી થઈ, જેના ઘરે કદી ઝઘડો નહીં થયો, હર હંમેશ પતિની આશા ઈચ્છા એ જ હતી કે હું મારા પતિની પૂરેપૂરું આજ્ઞાનું પાલન કરું, તો પણ જો ઘરમાં આ સમસ્યા ઊભી થઈ તો કેમ થઈ? વધુ પડતી અપેક્ષાઓ નથી. શું કહેશો તમે લોકો? વિચાર શક્તિ પાછા ભાવ હોય છે. વિચાર શક્તિ જેની અંદર લડવાના સંસ્કાર હોય તો એમના આમ બી ઝઘડા થયા હોવા જોઈએ, પણ કદી ઝઘડા જ નહોતા થયા. એવું સંસ્કાર જ નથી.
સંસ્કાર હોય તો રોજ થવા જોઈએ, અઠવાડિયે કે મહિને થવા જોઈએ. એક પણ વાર બંને લડ્યા નહોતા. બંનેની અંદર લડાઈ ઝઘડાના કોઈ સંસ્કાર નહીં. તો પણ જ્યારે આ સમસ્યા ઊભી થઈ અને રાતના 2 વાગે આડોશ પાડોશ બી ભેગું થઈ જાય છે કે આ નવાઈના નહોતા લડતા દિવસે, તે રાતમાં લડ્યા કે જે દિવસે કદી ના લડે અને રાતમાં આ સમસ્યા ઊભી થાય. પાડોશીઓને તો બહુ જ મજા આવી જાય કે ઓહો. તો આવા સમય આમ જુઓ તો નથી ભૂલ કોઈ પતિની કે નથી ભૂલ કોઈ પત્નીની. પતિ પડી ગયા છે અને એ ભૂલી ગયા હતા કે મેં કહ્યું છે કે સોફો ખસેડો. પત્નીની ભાવનાઓ કેવી હતી કે આજે ને આજે હું આ સોફો ખસેડું એટલે આજની જ તારીખમાં હું કામ કરું. બંનેની ભાવનાઓ ઊંચી હોવા છતાં, બંનેનું ઉદ્દેશ્ય ઊંચું હોવા છતાં જો ઝઘડો થયો તો એને એ જ સેકન્ડે ભૂલી જવું જોઈએ. વાત પૂરી. એ જ સેકન્ડે. જો થોડું પણ ઉદ્દેશ્ય ખરાબ હોય તો જેનું ઉદ્દેશ્ય ખરાબ હોય ભૂલ એની હોય. જેનું ઉદ્દેશ્ય ખરાબ હોય ભૂલ એની હોય. જ્યારે આમાં બંનેનું ઉદ્દેશ્ય ખરાબ નહોતું. ઘરમાં ઘણીવાર આ પ્રકારની સમસ્યાઓ બનતી હોય છે અને મોટા ભાગે આ જ હોય છે. કોઈનું ઉદ્દેશ્ય ખરાબ નહીં હોતું. ચાહે પતિ હોય, પત્ની હોય, સાસુ હોય, સસરા હોય, ઘરમાં બાળકો હોય, જેઠ જેઠાણી હોય, દિયર હોય, જે બી હોય, દરેકની ભાવનાઓ ઊંચી હોય છે પણ દરેકના વિચાર થોડા અલગ પડતા હોય છે. બીજાની વાત તો બાજુમાં, આપણા હાથની આંગળીઓ છે સમાન? જો આપણા હાથની 5 આંગળીઓ એક સમાન નથી તો પરિવારના બધાના વિચાર એક સમાન હોઈ શકશે? બોલો, નહીં હોઈ શકે. બીજું, તમને જે પરિવારના સદસ્યો મળ્યા છે, બની શકે તમારા ઘરમાં કોઈ વહુ બનીને આવી છે, ચાહે તમે કોઈના ઘરે વહુ તરીકે છો. દરેકની જન્મપત્રી તો જન્મ સમયે જ લખાયેલી છે. બરાબર છે? ઘણીવાર એવું બનતું હોય છે એક વ્યક્તિ પોતાની જન્મપત્રીના આધારે બીજાને ચલાવવા માંગે છે. જન્મપત્રી મારી અને એ પ્રમાણે ચાલો તમે. અને સામેવાળી વ્યક્તિ એ પ્રમાણે નહીં ચાલી શકે. ચાલી શકશે? તમને લાગે છે? નહીં ચાલે. અને નહીં ચાલી શકે તો એમ થાય કે આ મારા કહ્યામાં નથી એટલે મારા કંટ્રોલમાં નથી. ત્યાંથી પ્રેમ ઘટે. પછી મારા કહ્યામાં નથી, મારા કંટ્રોલમાં નથી, ત્યાંથી પ્રેમ ઘટે અને પછી અંતર વધતો જાય. રિયલમાં વાતમાં કોઈ સાર નહીં હોય. સમસ્યા ઊભી કરી છે. જો તમારે તમારો પરિવાર સુંદર, શ્રેષ્ઠ, આદર્શ પરિવાર બનાવવા માંગો છો તો પહેલામાં પહેલું એકબીજાના વિચારોને માન આપો. એકબીજાના વિચારોને. મારી આ ઈચ્છા છે એમ નહીં, તમારી શું ઈચ્છા છે? બરાબર શિલ્પાબેન? બીજાના શું વિચાર છે? તમે બીજાના વિચારો જોશો તો બીજા તમારા વિચારો જોશે. એનાથી શું થાય? તમારો મેળ આવશે. સંબંધ કોઈ બી છે તમારો ઘરમાં, મોટા નાના, પણ હંમેશા બીજાના વિચારોને માન આપો. અને કદાચ તમને આજે ગમે કે ન ગમે, પણ આપણા શિબિરના હજુ 4 દિવસ બાકી છે તો 4 દિવસ ખાલી આ એક પ્રયોગ કરી જુઓ. જેમ બીજા અલગ અલગ રસોઈ બનાવીએ તો એમ કે લાવો મારે આ શીખવું છે, એમ 4 દિવસ માટે ખાલી આ પ્રયોગ કરી જુઓ. મારી કોઈ ઈચ્છા નહીં, મારી કોઈ અપેક્ષા નહીં, સામેવાળાના વિચાર, એમને રિસ્પેક્ટ આપીને એમના વિચાર પ્રમાણે ચાલી જુઓ. તમારા પરિવારમાં જેટલી પણ સમસ્યાઓ હશે ને, કદાચ 4 દિવસ તમે એ રીતે ચાલશો ને તો 4 દિવસમાં જ સમાધાન આવી જશે. ભલે 40 વર્ષના ડખા હશે ઘરમાં, પણ સમાધાન. જ્યારે પણ સમસ્યા ઊભી થઈ છે, વિચાર અલગ થવાથી નહીં,
વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અંતર થવાથી. અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અંતર ક્યારે થયું? બે વ્યક્તિ વચ્ચે, કારોબારી અને પરિવાર. તો આપણે કારોબારીને મહત્ત્વ વધુ આપી દીધું, પરિવારના સદસ્ય તરીકે મહત્ત્વ ઓછું આપ્યું. એટલે આ બંને એક પાટા પર હતું, એટલે કારોબારી વચ્ચે ઊભી રહી ગઈ અને પરિવારના સદસ્ય તરીકેનો પ્રેમ ઘટી ગયો. અને ત્યાંથી અંતર થયું તો એટલું બધું અંતર થઈ ગયું કે હવે વાત કરવા જેવા પણ રહ્યા નહીં. બને છે દુનિયામાં આવું બધું કે નહીં બનતું? આવું થતું બને છે. આવું થતું હોય છે. બરાબર છે. દરેકના ઘેર આવું થતું જ. હવે એના માટે આપણે શું કરીએ કે જલ્દીમાં જલ્દી સમાધાન મળે? જલ્દીમાં જલ્દી સમાધાન આપણે સમય પ્રમાણે જોઈએ. સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, વર્ષ અને જન્મ. બરાબર? સેકન્ડથી શરૂ કરીએ, જન્મથી પૂરું કરીએ. સમજો મારે તમારે વચ્ચે કંઈક બોલવાનું થયું, બગડ્યું. હું એને સેકન્ડમાં પણ ભૂલી શકું છું, મિનિટમાં પણ ભૂલી શકું છું, કલાકમાં પણ ભૂલી શકું છું, દિવસમાં, વર્ષમાં, અને આ બધામાં નહીં તો એક જન્મ પછી તો મૃત્યુ તો થવાનું. મૃત્યુ થયા પછી બીજા જન્મમાં એ વાત ભૂલી ગયા. સરવાળે વાત ભૂલવાની છે. સરવાળે એક જન્મ સુધી યાદ રાખીએ, એક વર્ષ સુધી, એક મહિના સુધી, એક દિવસ, એક કલાક, એક મિનિટ, એક સેકન્ડ, જેટલો સમય એ વાત પકડીશું એટલો ટાઈમ આપણો બગડશે. છેલ્લે એક જન્મ પછી ભૂલવાના છીએ તો એ વાત આજે કેમ ના ભૂલી જઈએ? એક જન્મ પછી તો વાત ભૂલવી જ પડશે ને. એ વખતે ભૂલીએ એના કરતાં આજે ના ભૂલી જઈએ. જો આજે ભૂલી જઈશું તો એક સેકન્ડ બગડશે, અને એ વાતને પકડી રાખીશું તો પછી એક મિનિટ ગણો, એક કલાક, એક દિવસ, એક વર્ષ, એક જન્મ, પછી કેટલે સુધી તમે આ વાત પકડી રાખો છો એ તમારા પર આધાર છે. 1 કલાક હું પ્રવચન કરું છું, આ માઇક કેટલી વાર બદલું છું? 1 કલાકમાં 25-30 વાર મારે હાથ બદલવું પડે છે. આ માઇક જો હું કાલ સુધી આમને આમ પકડી રાખું, આમને આમ પકડી રાખીશ તો હાથમાં લકવો થઈ જશે. જો 24 કલાકમાં કે 4 કલાકમાં કે 10 કલાકમાં હાથમાં લકવો થઈ શકે તો વાત મગજમાં પકડી રાખીએ તો શું થશે મહેન્દ્રભાઈ? મગજનો લકવો થાય. માથું દુખશે રોજ રોજ. બરાબર છે. એટલે કે તમે વાતો યાદ રાખશો, આણે આમ કહ્યું, આણે તેમ કહ્યું, આમ બન્યું, તેમ બન્યું, તો આપણી જે બુદ્ધિની ક્ષમતાઓ છે એ ઘટતી જશે. તો આપણી ક્ષમતાઓ ઘટાડનાર આપણે જ થયા. શા માટે આપણે આપણી એનર્જી નેગેટિવિટી તરફ લગાવીએ? પરિવારમાં પણ નુકસાન, આપણી પોતાની એનર્જી, આપણી શક્તિ પણ ઘટે છે. વધારેમાં વધારે એનર્જી વ્યર્થ, નકામા અને ફાલતુ વિચારોમાં ડાઉન થઈ જાય છે. વાતોને ભૂલી જઈએ. જે પણ વાતો બની હોય, દરેક ઘરમાં કંઈક ને કંઈક તો બન્યું જ હોય છે. કોઈ ઘર એવું નથી કે કંઈ નહીં બન્યું હોય. કંઈક ને કંઈક ઝઘડા થયા હોય, અને કેટલે હદ સુધી ઝઘડા છૂટાછેડાના કાગળિયા સુધી પહોંચી ગયા હોય. એક પરિવાર છૂટાછેડા સુધી પહોંચી ગયેલા, એટલા ઝઘડા થયેલા, પણ છેલ્લે એમને વિચાર આવ્યો કે કોર્ટમાં છૂટાછેડા લઈએ એના કરતાં ઓમ શાંતિમાં જઈને લઈએ. એમને એમ વિચાર આવ્યો, કંઈ જ્ઞાનમાં જોડાયેલા નહોતા, પણ એમને એમ કે ઓમ શાંતિના બહેનોને સાક્ષીમાં રાખીને છૂટાછેડા લઈ લઈએ, આપણે કોર્ટમાં જવું. આવ્યા બંને જણા કે 10 વર્ષથી લડીએ છીએ, હવે એક પણ દિવસ
રહી શકવાની ક્ષમતા નથી. તમને બહેનોને સાક્ષીમાં રાખીને અમે છૂટાછેડા લઈએ છીએ. આ રિયલ હિંમતનગરની જ વાત છે. એ વખતે હજી હું બ્રહ્માકુમારીમાં જોડાયેલી જ હતી, એ નવી હતી. તો જે બીજા બહેનો હતા એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, 10 વર્ષ તમે રહ્યા છો, આ સ્થાન પર જો છૂટાછેડા લેવા હોય તો આજે તો અમે તમારી સાક્ષીમાં નહીં રહીએ, 7 દિવસ પછી રહીશું. તો કે કંઈ વાંધો નહીં, પણ અમારે આ જ સ્થાન પર છૂટાછેડાના કાગળિયા કરવા છે. તમે 7 દિવસ પછી સાક્ષીમાં રહેશો તો 7 દિવસ અમે કાઢી લઈશું. અને કહેવામાં આવ્યું 1 કલાક ત્યાં સુધી તમારે અમારી પાસે આવવાનું, જ્ઞાન લેવાનું. 7 દિવસની શિબિર પછી જે બેન જ્ઞાન આપતા હતા એમણે કહ્યું કે 7 દિવસ તમારા પૂરા થાય છે, હવે બોલો. તો 7મા દિવસે કહે છે અમારે છૂટાછેડા લેવા નથી. હજુ સુધી વિચારનો મેળ નહોતો આવતો, પણ હવે અમારા વિચારોનો મેળ આવી ગયો છે. હવે અમારા ઘરમાં ઝઘડા નહીં થતા. પછી તોય કીધું કે હજી તો 7 દિવસ થયા છે, આગળ જોઈએ છીએ, પણ હમણાં નહીં. એક પરિવારમાં રહેવા માટે સૌ પહેલાં આદર્શ પરિવાર, અને આદર્શ પરિવાર એટલે એકબીજાના વિચારોને માન આપો. આપણે હર હંમેશ શું કહેતા હોઈએ છીએ બહેનો, મોટા ભાગની જે મારા જોવામાં આવેલી છે, તમે કોઈ બહેનો ખોટું નહીં લગાડતા, પાડોશના ઘરમાં ગાડી આવી તો શું થતું હોય છે? પાડોશના ઘરમાં ગાડી આવી, માથું મારું દુખ્યું, અહીંયા દવાખાને ગયા, ડૉક્ટરે પૂછ્યું શું થયું, તો કે પાડોશીએ ગાડી લીધી છે. શું એનાથી આગળ કહું? ગમે તે થાય, ગમે તે કરો, પણ આ દિવાળી પર મારે સોનાની બુટ્ટી તો લેવી છે. ગમે તે થાય, ગમે તે કરો, પણ આ દિવાળી પર મારે સોનાની બુટ્ટી લેવી છે. તો આ વાક્યો શું સિદ્ધ કરે છે કે ગમે તે થાય, ગમે તે કરો, એટલે વેચાઈ જાઓ કે વેચી નાખો, પણ અમારી જરૂરિયાત પૂરી કરો. એના બદલામાં બહેનોએ એમ કહેવું જોઈએ કે તમે એવું કોઈ કામ નહીં કરતા કે ખોટો રૂપિયો ઘરમાં આવે. જે પ્રેમનો પૈસો હશે, નીતિ ઈમાનદારીનો પૈસો હશે, એ જ ઘરમાં લાવજો. ગાડી નહીં હોય તો ચાલશે, બંગલો નહીં હોય તો ચાલશે, દાગીના નહીં હોય તો ચાલશે, સોનું નહીં હોય તો ચાલશે, પણ ઈમાનદારીનો રૂપિયો લાવજો, જે પૈસાની પાછળ શાંતિ આવે. એવું કહેવું જોઈએ. મારો કહેવાનો ભાવ એ છે કે પરિવારને ખાલી સમજો. જેટલા પણ હું દાખલા આપું છું એની પાછળ ઉદ્દેશ્ય છે એકબીજાને સમજો. આ પણ મારી સત્ય ઘટના જ જે અનુભવેલી જોયેલી છે કે બની શકે એક પરિવારમાં પતિ, એમને એવી કુટેવો હતી કે ખોટી રીતે ઘરમાં પૈસા લાવતા હતા, પણ બાજુના ઘરમાં જે પતિ પત્ની પરિવાર, એમના ઘરમાં ઈમાનદારીની આવક હતી, પણ ખોટો પૈસો હતો. આજે બધું જ આવી ગયું, પણ બાજુવાળાથી સહન નહીં થયું, તો એ પત્ની વારંવાર પોતાના પતિને મેણા ટોણા આપે છે. પહેલાંના લગ્નને 5 વર્ષ થયા છે, આપણે 5 વર્ષ થયા, એમનો બંગલો એ બની ગયો, એમની ગાડી આવી ગઈ, આપણે નથી ઘર બન્યું, નથી ગાડી. પણ એ સમય એ નહીં સમજી શકતા કે એમના ઘરમાં બની શકે 2 નંબરની પણ આવક છે, આપણા ઘરમાં ઈમાનદારીની આવક છે, આપણા ઘરમાં શાંતિ છે. એ સમજવું જોઈએ. એના બદલામાં કમ્પેરિઝનમાં શું થાય, આપણે પોતાનું જે સુખ હોય છે ને એ પણ ભૂલી જઈએ અને બીજાનું સુખ જોઈને એમનેમ દુઃખી થઈ જઈએ છીએ. એટલા માટે તમે તમારા પરિવારને આદર્શ પરિવાર બનાવવા માંગો છો? બોલો, કોણ બનાવવા માંગે છે? કોની તૈયારી છે? શિલ્પાબેન તૈયારી? અચ્છા, બીજું?
એક વ્યક્તિ ના બનાવી શકે, સહભાગી જોઈએ. સાચી તમને હજી નહીં પૂછ્યું, હજી પૂછ્યું, અહીંથી પૂછવામાં આવે છે. બોલો બેન, કે એનું ભાવનાત્મક હોય. આદર્શ પરિવાર બનાવવાની તૈયારી છે? છે જ બેન. છે એ તો છે જ. છે લડતા નહીં ને આપસમાં ભાઈ બહેન? આદર્શ પરિવાર કોણ બનાવી શકે? આદર્શ પરિવાર બનાવવા માટે સૌ પહેલામાં પહેલા તમારી ટોટલ ઈચ્છાઓને શૂન્યમાં લાવવી પડે. શૂન્યમાં મારી ઈચ્છા છે એટલે પૂરી થવી જોઈએ એમને. અને લેટ ગોની ભાવના. ચાલશે ચાલશે ચાલશે. અને આદર્શ પરિવાર બનશે ને એના પછી જે તમે પ્રભુ પ્રાપ્તિ કરશો એનો અનુભવ જ અલગ હશે. તો પહેલી શક્તિ કઈ થઈ? 8 શક્તિઓમાંથી પહેલી શક્તિ સહન શક્તિ, એટલે કે સમજ શક્તિ. ઘરમાં કંઈ પણ બન્યું પહેલાં એને સમજો. સમજ્યા વગર મુખમાંથી એક પણ શબ્દ નીકળવું જોઈએ નહીં. ફટ 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 મોઢામાંથી બધું નીકળી ગયું તો એ બંદૂકની ગોળીની જેમ બીજાને જઈને વાગે અને રિયલ આપણને ખબર પડે તો કે ઓહો મને તો પૂરી ખબર જ નથી. એ પરિવારમાં શાંતિ નહીં થતી. બનાવવું છે તારા બેન? આદર્શ પરિવાર બનાવવું છે? તો સહન શક્તિ પછી બીજા નંબરની શક્તિ એની સાથે જોડાયેલી છે સમાવાની શક્તિ. સમાવાની શક્તિ એટલે કે જેમ દરિયામાં અનેક નદીઓ, કાદવ, કીચડ બધું જ આવે છે અને દરિયો બધું જ સમાઈ લે છે. દરિયાએ ક્યારે પણ કહ્યું કે હું નદીઓને, કાદવ, કીચડને બધું નહીં સમાવી શકું? કહ્યું કદી? નહીં. હંમેશા દરિયામાં જે પણ આવે છે દરિયો સમાઈ લે છે. સમાવી લીધા પછી કદી સંગ્રહ કર્યો? કદી નહીં. દરિયો સમાવી લે છે અને સંગ્રહ બી નહીં કરતો. તમે જુઓ, કંઈ પણ ગંદકી, કચરો કંઈ પણ દરિયામાં નાખો, પહેલાં સમાવી લેશે. સમાવી લીધા પછી દરિયો દરિયાની સપાટી પર ફેંકી દે છે. આપણે શું કરીએ છીએ? ભગવાન કહે છે દરિયાઉ દિલ બનો. દરિયાઉ દિલ એટલે શું? શું કહી શકશો? જેટલું યોગ્ય છે એટલું જ ગ્રહણ કરવાનું, અયોગ્ય છે એને દૂર કરી દેવાનું. સાચું ખોટું જે હોય એ બધું આપણો એક 2 જણા સેન્ટર પર શિબિર કરવા આવ્યા. એમને વાત કરી દરિયાઉ દિલ સહન કરો આમ તેમ. તો બિલકુલ આમ પોતાની જાતને કંટ્રોલ કરવા લાગ્યા કે મારે બોલવું નથી, ગુસ્સો નહીં કરવો, સહન કરવું છે. 10-15 દિવસ સુધી જ્ઞાનમાં ચાલ્યા. પછી 2-3 દિવસ જરૂરી કોઈ કામ આવી ગયું એટલે આવી શક્યા નહીં. પછી ઘરમાં એક નાની વાત ઊભી થઈને એવો વિસ્ફોટ થયો તો એમના વાઈફ તો દોડતા દોડતા આવ્યા. તો કહે છે 15 દિવસ તો ક્રોધ ના કર્યો, પણ આજે જે ક્રોધ કર્યો એવો ક્રોધ કર્યો કે 15 વર્ષમાં નહોતું કર્યું. એટલે એમણે શું કરેલું? દબાવી દીધું હતું. એટલે એ સમજ શક્તિ બી નહીં કહેવાય, સમાવાની શક્તિ પણ નહીં કહેવાય. દરિયાઉ દિલ એટલે શું? દરિયાઉ દિલ જેમ દરિયો સમાવી પણ લે છે અને દરિયો પોતાની કિનારી પર ફેંકી બી દે છે, સંગ્રહ નહીં કરતો. હવે અમે થોડી સેન્ટરની વાત કરીએ. સેન્ટર પર રોજ કોઈને કોઈ આવે છે પોતાના દુઃખ દર્દની વાત કહેવા માટે, પણ અમે નામ સાથે આજ સુધી કે આ વ્યક્તિએ પોતાના ઘરની આ વાત કહી કદી પણ બીજાને નહીં કહ્યું. પણ હવે એટલી વાતો જો અમે બધી ભરી રાખીએ તો અમારી શું હાલત થાય?
વિચાર કરો, જો બધાની વાતો અમે ભરી રાખીએ તો એ બધાના ઘરમાં જે છે અમારા મનમાં આવે તો અમારા સેન્ટરના પરિવારમાં પણ તો આવે. તો દરિયાઉ દિલ એટલે શું? દાખલા તરીકે તમે ઘરમાં છો, બની શકે તમારા ઘરમાં તમારાથી મોટા સાસુ છે, દાખલો આપું છું ખાલી, અને તમારું સાસુ સાથે મેળ નહીં આવતું, દાખલો છે હો, અને મને તો તમારા સાસુનું નામે ખબર નથી અને ભેગા છે કે નહીં એ ખબર નથી, તો તમારો મેળ નહીં આવતો તો તમે મન હલકું કરવા માટે તારાબેન પાસે આવ્યા કે મારા ઘરની થોડી દુઃખની વાત તમને કરું, કારણ કે હું પિયરમાં કરીશ તો માતા પિતા ટેન્શનમાં આવશે, લાવ હું તારાબેન પાસે જઈને વાત કરું. તમે એમને વાત કરીને મન બિલકુલ હળવું થઈ ગયું, પોતાના ઘરે જતા રહ્યા. તારાબેને જ્યારે તમારી વાત સાંભળી ત્યારે પ્રેમથી સાંભળી, પછી એમણે તમારી વાત સાંભળી પછી એમનાથી રહેવાયું નહીં, બીજા 1-2 જણાને કહી દીધું. બરાબર, દાખલા છે હો, કંઈ ખોટું નહીં લગાડતા. તો એમણે બની સમજો એ બેનને કહ્યું, એ બેને આ બેનને કહ્યું, આ બેને તમારા ઘરે આવી સાસુને કહ્યું. હવે તમારા ઘરમાં કેવું વાતાવરણ હશે? બધું તંગ. તંગ થઈ જાય. તમે જ્યારે તારાબેનને કરી ત્યારે પૂર્ણ વિશ્વાસથી કરી, તમને એમના પર વિશ્વાસ હતો એટલે તો તમે કહ્યું, બરાબર છે? તો તમે કહ્યું વિશ્વાસથી પણ એ દરિયાઉ દિલ ન બની શક્યા. સાંભળી જરૂર વાત અને એમની ઈચ્છા બી હતી તમારું દુઃખ દૂર કરું, પણ એમનાથી કહેવાઈ ગયું. કહેવાઈ ગયું એટલે તમારા ઘરની સમસ્યા મોટી થઈ ગઈ. હવે આ પાપ કોના પર ચડે? કારણ કે તમારા ઘરે તો ઝઘડો વધી ગયો, પાપ કોના પર ચડે? પહેલી વખત ના ચડે, એ દરિયાઈ દિલ ના બન્યા ને એટલે આવું થયું. કારણ કે જો અહીંથી પહેલી વાત ત્યાં આવી, તમે ન સમાવી શક્યા તો તમે સમજો ત્યાં કહ્યું, બરાબર? એ ન સમાઈ શક્યા તો ત્યાં કહ્યું, પણ અહીંથી વિશ્વાસ તો અહીંયા જ મૂક્યો હતો ને. તમારે તો વિશ્વાસ મૂકવાનો ન મૂકવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે વાત તો તમારી હતી જ નહીં. એમને તો મજા લેવાની હતી એટલે કરી વાતો. આ વાત ખાલી સમજવા માટે છે, રિયલ કંઈ નથી. ના રિયલમાં ના હોય, આ તો ના પણ આવું જ થાય છે. આવું થતું જ હોય છે. એટલે એમના પેટમાં બી પાપ નહીં, પણ સમાઈ નહીં શક્યા એટલે કહી દીધું. જો સમાવવાની શક્તિ ના હોય તો કહી દેવું જોઈએ કે હું આ વાત સમાઈ શકીશ નહીં, તો તમે મને કહેશો નહીં. અને કદાચ કહી દીધી વિશ્વાસથી તો સમાવવાની શક્તિ મેળવી લેવાની નહીં આવી તો એમના ગયા પછી જે ભગવાનને માનો છો ત્યાં બેસીને ત્યાં અર્પણ કરી દો, તો તમે બીજે નહીં કહો. પછી જો ભગવાનને અર્પણ કરી દેશો તો અલગ અલગ જગ્યાએ તમે નહીં કહો. આ વાતોનું પરિવારમાં ધ્યાન રાખવાનું હોય છે. સમાવવાની શક્તિ, ઘણી વાતો એવી હોય છે તમને કહેવાવાળાએ વિશ્વાસથી કહી છે તો એને સમાવવી જ જોઈએ. દાખલા તરીકે અમે સેન્ટર પર અમને કોઈ પોતાના પરિવારની વાત કરે ને કે અમારા પરિવારમાં આમ થયું, તેમ થયું, આમ છે, તેમ છે, તો અમે બધી બહેનોને બી નહીં કહેતા. માની લો મને ખબર છે તો હું બધી જ બહેનોને કહું તો શેના માટે? જેના પરિવારની સમસ્યા છે અને એમણે જે બેનને કહ્યું ત્યાં સમાધાન મળી ગયું, વાત પૂરું. હા, બની શકે મારાથી સમાધાન નહીં મળતું એમને અને એ વ્યક્તિ સામેથી બીજા બહેનો પાસે જાય, એ વસ્તુ અલગ છે, પણ કોઈના ઘરની વાત અમે સેન્ટર પર બી બને ત્યાં સુધી એની ચર્ચા નથી કરતા. એ સામેથી કે એ બીજા બહેનોને પૂછે એ વસ્તુ અલગ. હા, અમારી આપસી વાત હોય, આપસી પર્સનલ અમારી એ ક્લિયર હોય છે, પણ સંસારીઓની વાત અમે આપસમાં બી એની ચર્ચાઓ નથી કરતા. તો બીજી શક્તિ થઈ સમાવવાની શક્તિ. ત્રીજી શક્તિ છે પરખ શક્તિ અને ચોથી શક્તિ છે નિર્ણય શક્તિ. બે શક્તિઓ જ્ઞાન સાથે કનેક્ટેડ છે અને બે શક્તિઓ યોગ સાથે કનેક્ટેડ છે. હવે સહન શક્તિ, સમાવવાની શક્તિ, પરખ અને નિર્ણય, આ બે શક્તિઓ યોગથી જ વધે છે.
પરખ શક્તિ કંઈ એવું નથી કે 2-4 ગોળી ડૉક્ટર આપે અને મારી અંદર પરખ શક્તિ વધી ગઈ. તો જેમ જેમ તમે યોગ કરશો ઓટોમેટિક વાતને સમસ્યાને પરખવાની તાકાત આવી જશે. આ યોગથી જ વધશે અને પરખ શક્તિ વધશે તો નિર્ણય શક્તિ ઓટોમેટિક આવી જશે. એટલા માટે જુઓ, શક્તિઓ યોગથી અને જ્ઞાનથી બંને સાથે કનેક્ટેડ છે. ખાલી જ્ઞાન કોઈ સાંભળતા હશે તો એની અંદર અમુક શક્તિ હશે, કોઈ ખાલી યોગ કરતા હશે એમની અંદર અમુક શક્તિ જ હશે, પણ જેની અંદર જ્ઞાન અને ધ્યાન હશે એ સંપૂર્ણ હશે. જો તમારી અંદર પરખ શક્તિની સમજો કમી છે તો સમસ્યાને તમે પરખી નહીં શકો તો નિર્ણય લઈ શકશો? તમે યોગ્ય નિર્ણય જ નહીં લઈ શકો તો તમારું જીવન તમારા જ લીધેલા નિર્ણય પર તો આધારિત છે. 1-2 નિર્ણય ખોટા લેવાઈ જાય તો નિર્ણય સેકન્ડનો હોય છે, પણ નિર્ણય લીધેલાની અસર કેટલા સમયની હોય છે? કોઈ નિર્ણય એવા હોય છે 1 દિવસના, કોઈ 1 વર્ષના અને કોઈ લાઈફ ટાઈમના. યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય બુદ્ધિ જોઈએ, અને યોગ્ય બુદ્ધિ એટલે કે બુદ્ધિની એકાગ્રતા. બુદ્ધિ એકાગ્ર બને છે ધ્યાનથી. પેલું હોય છે ને, દિવાલ જ્યારે ચણતા હોય કારીગરો તો દિવાલ સીધી છે કે નહીં ઓળંબો હોય છે ને, તો ઓળંબો બિલકુલ સીધો ક્યારે રહે? એને શાંતિથી વ્યવસ્થિત તો દિવાલ ત્યાંથી ખબર પડી જાય સીધી છે કે નહીં. એવી રીતે આપણી બુદ્ધિની એકાગ્રતા ધ્યાનથી આવે છે. જ્યારે ધ્યાન કરીએ છીએ તો બુદ્ધિ બિલકુલ એકાગ્ર બને છે, અને એકાગ્ર બુદ્ધિ નિર્ણય સારા લે છે. નિર્ણય સારા તો જીવન સારું. કેટલી શક્તિઓ થઈ? 4. કઈ કઈ? મહેન્દ્રભાઈ બોલો. સહનશીલતા, પછી સમાવાની અને નિર્ણય લેવાની પરખ શક્તિ પરખ શક્તિ. આ 4 શક્તિઓ આજે થઈ. 4 શક્તિઓ કાલે થશે. એક દિવસમાં 4 શક્તિ જ તમે સમજી શકશો, અને આ 4 શક્તિઓ પર તમે ચિંતન કરજો, અને ચિંતન કરીને આ 4 શક્તિઓને ગ્રહણ કરવાનો પ્રયાસ કરજો. હવે અભ્યાસ કરીશું